વાલા મિત્રો, એક સરસ મજાનો વિષય લઈને આજે આપણે સત્સંગ કરીશું. દરેક વસ્તુમાંથી કંઈક સારું શીખવાનું મળે છે, કંઈક સત્ય જાણવા મળે છે, સત્ય સમજવા મળે છે. અને એ જ સત્સંગ, ગઝલમાંથી પણ સત્સંગ મળી જાય. દ્રષ્ટિ હોવી જોઈએ. કઈ રીતે તમે એ વસ્તુને લો છો, સમજો છો, કેટલી મૂલવી શકો છો, તમારી ડેપ્થ કેટલી છે એ વસ્તુને સમજવા માટેની, એ બહુ મહત્વની વાત છે. ખેર, વિષય પર આવું છું. અંગ્રેજીમાં કહેવત છે, ટુગેધરનેસ teaches us what is love. Togetherness teaches us what is love. संयुक्त जीना, दो व्यक्ति संयुक्त जी रहे हो, वह भाई बहन हो, पति पत्नी हो, दो मित्र हो, या पूरा संयुक्त परिवार हो, 3 पीढ़ी साथ रह रहे हो. टुगेधरनेस मतलब संयुक्तता. તો સંયુક્ત જીવવું એ આપણને શું શીખવાડે છે? વોટ ઇઝ લવ? પ્રેમ શું છે એ જો શીખવું હોય, અહીંયા હું બહુ 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 સ્પષ્ટપણે સામાજિક પ્રેમની વાત કરું છું. એ જ પ્રેમ ઈશ્વર તરફ જો ડાયવર્ટ થઈ જાય અને તમે ટુગેધરનેસમાંથી અલોનનેસમાં જતા રહો અને પ્રેમ ઈશ્વર તરફ ડાયવર્ટ થઈ જાય, જો એ દિશામાં જતો રહે અતિ સૂક્ષ્મ બનીને, તો ઈશ્વરીય પ્રેમ કહેવાય. પણ વાત મારે આજે એક સામાજિક પ્રેમની કરવી છે. લૌકિક કેમ નથી? મને નથી ગમતો એ શબ્દ. લૌકિકમાં ઘણું આવે, કોકની મૃત્યુ પાછળ કાણ કાઢવાનું, કૂકુઓ મૂકવાથી માંડીને ઘણું બધું લૌકિકમાં આવે, એટલે મારી વાત જ નથી કરવી. સંયુક્તતા, ટુગેધરનેસ, સંયુક્ત જીવન. તો જે સંયુક્ત જીવન છે એ શું શીખવાડે છે? ટીચીસ અસ, આપણને શું ટીચ કરે છે? આપણને કઈ રીતે એજ્યુકેટ કરે છે? સંયુક્ત જીવન માણસને કઈ રીતે પ્રશિક્ષિત કરે છે? શું શીખવે છે? વોટ ઇઝ લવ? પ્રેમ શું છે? સંયુક્ત જીવન એ શીખવે છે. અને પ્રેમ હોય ને એ જ સંયુક્ત રીતે જીવી શકે કોઈની સાથે. બાકી તો રેઢિયા ઘણા છે દુનિયામાં, જે સંયુક્ત રીતે નથી જીવી શક્યા, એ બધા પહોંચી ગયેલા છે એવો ભ્રમ રાખવાને કોઈ કારણ નથી. ખેર, સાચો પ્રેમ, એક નાનકડી વાત બધાએ સાંભળી જ છે, છતાં રિપીટ કરું છું. એક વખત મજનૂને કોઈ પૂછ્યું कि एक साधारण सी लड़की है लैला, कुछ खास नहीं है उसमें, तो इतना पागल क्यों है? लोग तुझे पत्थर मारते हैं, लोग तुझे परेशान करते हैं, तो अल्लाह अल्लाह क्यों नहीं करता? ऐसा लैला में है क्या? तब मजनू ने जवाब दिया कि लैला लैला वही मेरा सुमिरन है, वही मेरी बंदगी है. और बात आप कहते हैं कि लैला में ऐसा है क्या, तो आप सुनिए कि लैला को देखना है तो मजनू की नजरों से देखो, मजनू की आंखों से देखो. तो बात ये છે, આ છે પ્રેમ. શારીરિક રીતે વ્યક્તિને પામી લેવી એ પ્રેમ નથી. શું શારીરિક રીતે વ્યક્તિને, સ્ત્રીને કે પુરુષને પામી લેવું એ જ પ્રેમ હોય તો પ્રેમ કેવલ રેડ લાઇટ એરિયામાં જ બચ્યો છે એવું કહી શકાય. કારણ કે પામી લે છે પૈસા દઈને, જેને જે મેળવવું છે. ખેર છોડો, મારો વિષય એ નથી. વિષય મારો એ છે કે ટુગેધરનેસ,
સંયુક્ત જીવન, સાથે રહેવાનું સંગઠિત જીવન એ આપણને શું શીખવે છે? ટીચીસ અસ વોટ ઇઝ લવ. પ્રેમ શું છે એ સંયુક્ત જીવન આપણને શીખવે છે. જે બીજાની સાથે ક્યારે રહ્યો જ નથી, જે બીજાની સાથે ક્યારે રહી શકતો નથી, બીજાની સાથે રહીને બીજાના ગુણ અવગુણ એ બધું સ્વીકારવાની જેનામાં તાકાત જ નથી, બીજાની સાથે રહેવા માટે મારે પણ થોડું બદલાવું છે, થોડા હે થોડી કી જરૂરત હે એવી ફિલિંગ જ જેનામાં નથી. બસ હું કહું જ સાચું, મારી ઠોકી પીટીને પણ હું કહું એમ જ થવું જોઈએ. એ તો હિટલરશાહી કહેવાય, એને તો તાનાશાહી કહેવાય, એને સંયુક્ત જીવનનો ભાવ ન કહી શકાય, ક્યારેય ન કહી શકાય. સંયુક્ત જીવન તો એ છે, સંયુક્તતા તો એ છે કે જે તમને જતું કરતા શીખવે. લેટ ગો, જેને આપણે કહીએ છીએ, જે તમારું ટોલરન્સ પાવર છે એ જબરજસ્તી નહીં, પણ એ સહિષ્ણુતા ધીરે ધીરે વધે. અને એમ નથી કે કોઈ સહન કરે છે એટલે બસ તે સહન કર્યા જ કરે, એને ગમે એટલો ત્રાસ આપો તો પણ તો સંયુક્તમાં જ રહે, એ વાત નથી. પણ એ સહિષ્ણુતા ધીરે 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 પરિવર્તિત થઈ જાય. શાનામાં? સ્વીકારમાં અને સમર્પણમાં. તો આ સંયુક્ત જીવન જે છે એ માણસને પ્રેમ કરતા શીખવે છે. ભાઈ બહેનને પ્રેમ કરે, જેવી છે એવી સ્વીકારે. બહેન ભાઈને પ્રેમ કરે, પતિ પત્નીને કરે, પિતા પુત્રને કરે, પુત્ર પિતાને કરે, એટસેટ્રા. ખેર, ટુગેધરનેસનો જે ભાવ છે એમાં ક્યારેક ટાઈમ બિંગ એકાંત વેઠવાનો વારો આવે. વેઠવો શબ્દ વાપરું છું. એકાંત વેઠવાનો વારો આવે તો એ સ્થિતિમાં પણ જેણે પ્રેમ શીખી લીધો છે સંયુક્ત જીવનમાંથી, એ આડો અવળો ફંટાતો નથી, આડા રસ્તે જતો નથી. એના સંદર્ભમાં એક સરસ મજાનો શેર કહું. તારા અભાવમાં, કોણે લખ્યો છે મને યાદ નથી, કવિનું નામ યાદ નથી, બહુ સરસ શેર છે કે તારા અભાવમાં મળતો રહ્યો નદીને. સમય પસાર કરવાનો હશે, થોડો મળવું છે, પણ કમ્પલસરી કોઈ એવો સમય આવ્યો છે કે એકલા રહેવાના થોડા દિવસનો વારો આવી ગયો, તો ત્યાં પ્રિયતમનો કે પ્રિયતમાનો અભાવ મહેસૂસ થાય, એનો અહેસાસ થાય. હાશ છૂટ્યા, ગો ગઈ. ઘણી બાઈઓ કહેતી હોય, પુરુષો ઘરમાં રહે નહીં તો સ્ત્રી એમ કે ઘરમાં ક્યારે રહેતા જ નથી, તમારો ટાટિયો જ ક્યાં ટકે છે, રખડતા જો છે આખો દી. અને જો ઘરમાં જ રહે તો એમ કે ઘડીક તો બહાર જાવ તો અમને શાંતિ. અબ કરી ક્યાં? લેકિન પ્રેમ હોય ને જો આમાં, આ બધી વાતોમાં જો પ્રેમ હોય ને તો એ સંયુક્ત જીવન કદાચ ભલે તમને થોડુંક સંઘર્ષમય લાગે, પણ સરવાળે એ બધું જીવનનો એક ભાગ છે એમ માનીને સહજતાથી સ્વીકૃત બની જાય. સમજાય છે ને? સ્વીકૃત બની જાય, એક એક્સેપ્ટન્સ આવી જાય કે જે છે તે આ છે, પણ હું ચાહું છું, ધેટ્સ ઓલ. બસ મારા છે, જેવા છે તેવા મારા છે, અને જેવા છે તેવા મારી માટે સારા છે. આ ફિલિંગ ઊભી થાય. પણ આજે તો કોઈને સંયુક્ત જીવન જીવવું જ ગમતું નથી. જોડાય છે લોકો, પણ એ જોડાણ બહુ સુપરફિશિયલ હોય છે, બહુ ઉપરી સ્તરનું હોય છે, શેલો.
છીછરું હોય છે. એ જોડાણમાં ગહનતા નથી હોતી. તારા અભાવમાં મૂળ વિષય ઉપર આપણે આવી એક શેરની વાત કરતી હતી. યાદ આવે છે પ્રેમિકાની કે જેની હોય એની, કારણ કે કવિના મનમાં શું હોય આપણે કેમ કહી શકીએ? એ ઈશ્વરીય પ્રેમની વાત કરે છે, ઈશ્કે હકીકી છે કે ઈશ્કે માશુકી છે, એ ગઝલમાં પકડવું બહુ અઘરું છે. એટલે હું એવું ક્યારે આલોચકો બહુ લખતા હોય કે કવિનું કહેવાનું આમ છે, પણ તું ક્યાં એના પેટમાં ગરી નીકળ્યો છો, તને ખબર હોય કવિનું કહેવાનું શું છે. પણ બહુ સરસ શેર છે. હું એની બે વ્યક્તિગત પ્રેમના સંદર્ભમાં લઉં છું કે તારા અભાવમાં મળતો રહ્યો નદીને, તારા અભાવમાં મળતો રહ્યો નદીને, એના સિવાય એવા, તારા સિવાય નદી સિવાય એના સિવાય એવા નમણા વળાક ક્યાં, એવી નમણાશ, એવા વળાક. નારીની જોવાની જો દ્રષ્ટિ હોય ને તો નારીના પ્રત્યેક કાર્યમાં વળાક અને એક નૃત્ય હોય છે. રસોઈ બનાવતી હોય ત્યારે, એનું કામ કરતી હોય ઘરનું ત્યારે, પણ એને જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. તો તારા અભાવમાં મળતો રહ્યો નદીને, એના સિવાય એવા નમણા વળાક ક્યાં. તું જ્યારે નહોતી ત્યારે નદીમાં મને એવા નમણા વળાકો લાગ્યા. નદી કાંઠે બેસીને મને તારું સ્મરણ થયું અને મને થોડું સુકૂન મળ્યું, થોડીક મને શાંતિ મળી. હા, કારણ કે એવા નમણા વળાક મને બીજી કોઈ સ્ત્રીમાં દેખાતા નથી. ધીસ ઇઝ લવ. નદી કિનારે એકલા બેસીને નદીના દર્શન કરવામાં મને તારા વળાંકો દેખાય છે. એનો મતલબ એ કે પ્રિયતમ કે પ્રિયતમાની ગેરહાજરીમાં બીજા કોઈની સાથે ફ્રેન્ડશિપ કરીને ટાઈમપાસ કરવાનું મન થતું નથી. ધીસ ઇઝ લવ. તો એ ક્યારેય શીખવા મળે કે ટુગેધરનેસ. જ્યારે સંયુક્ત ભાવથી તમે સમર્પિત જીવન જીવતા હો તો. રામચરિતમાનસનો એક પ્રસંગ યાદ આવે છે. ચોક્કસ કહેવો જોઈએ. અત્યારે કદાચ આ પ્રસંગ હું ન કહું તો મારું રામાયણ ભણેલું અને રામચરિતમાનસ પર PhD થયેલું નકામું ગણાય. સીતાજી અશોકવનમાં છે. રાવણ મંદોદરી આદિ સબરાની, મંદોદરી આદિ બધી રાણીઓને લઈને સીતાજીને મળવા માટે આવે છે. સીતાજી નિજ પદ નયન દિયે, આંખો પોતાના ચરણમાં છે. નિજ પદ નયન, નિજ પદ, સીતા અને રામના પ્રેમની વાત કરવી છે મારે, કે નિજ પદ નયન દિયે મન રામ ચરણ મહલીન. આંખો પોતાના પગમાં છે નીચે અને મન રામના ચરણમાં છે. नेत्र अपने चरण में और आंखें राम और हृदय राम के चरण में. निज पद नयन दिए मन राम चरण में लीन, मन राम के चरणों में लीन. बस आधे ही चौपाई. उसको देखकर हनुमान जी को दुख होता है. परम दुखी भा पवन सुत देखी जानकी दीन. लेकिन ये मुझे उस चौपाई, आधी चौपाई की जरूरत अभी नहीं है. आधा चौपाई ही मेरे लिए मायना रखती है. माँ सीता इस तरह से बैठी है अशोक वन में, अशोक वृक्ष के नीचे. मन राम के चरण में है, अपने नेत्र अपने चरणों में है. राम स्मरण कर रहे हैं. रावण आता है અને સીતાને ડરાવવાનો પ્રયત્ન કરે છે. એક રીતે નહીં, શામ દામ ભય ભેદ દિખાવા અનેક પ્રકારે. कह रावण सुन सुमुखी सयानी, मंदोदरी आदि सब रानी. ये सुमुखी, हे सयानी सीते, मेरी मंदोदरी जैसी समर्थ जो रानियां हैं, मंदोदरी आदि सब रानी, तव अनुचरी करो प्रण मोरा. मेरी प्रतिज्ञा है, साधारण व्यक्ति नहीं, दशानन स्वयं के शिव जिसके घर स्वयं पूजा कराने के लिए आता है, और 9 ग्रह मेरी आज्ञा में रहते हैं. स्वर्ण की लंका का जो राजा है, यक्ष किन्नर नर नाग गंधर्व सब मुझसे थर थर कांपते हैं.
और मेरा सौंदर्य भी अद्भुत है, विद्वता भी अनन्य है। सुन सीते मंदोदरी आदि सब रानी, तव अनुचरी करो प्रण मोरा। कह रावण सुन सुमुखी सयानी, हे सुमुखी, हे सयानी सीते सुमुखी। मंदोदरी आदि अनेक रानियां हैं, लेकिन सीता सीता है। बियॉन्ड सिमिली नोबडी कैन कंपेयर विथ अदर लेडी। और किसी स्त्री के साथ कोई भी सीता की कंपेयर नहीं कर सकता, तुलना हो ही नहीं सकती, अतुलनीय है। सीता का सौंदर्य ऐसा है, और कैरेक्टर इज एवरीथिंग। ये सीता का सही सौंदर्य है, मैं तो ये कहूंगी। खैर, तो कहते तव अनुचरी करो प्रण मोरा। ये दशानन लंकेश प्रतिज्ञा कर रहा है, मेरी प्रतिज्ञा है कि सब तेरी अनुचरी बना दूंगा, सब रानियों को तेरी दासी बना दूंगा, दासी बन जाएगी। लेकिन हाँ, केवल मैं इतना ही कहता हूं, एक बार बिलो की ममोरा, सिर्फ एक बार मेरे सामने देख, एक बार सिर्फ देख तो सही, कम से कम तुझे पता चले कि मैं क्या हूं, मेरा सौंदर्य क्या है, मेरी प्रतिभा क्या है, मेरा व्यक्तित्व क्या है। तेरे सीताजी शू करे छे? तृण धरी ओट कहती बैठे, एक तिनका हाथ में लिया और अपनी आंखों और रावण की आंखों के बीच में रख दिया। तणकलू हाथ में लई રાવણની આંખ સીતાની આંખમાં મળી ન શકે બરાબર એવી રીતે સીતાજીએ તણકલું હાથમાં રાખ્યું। એમાં તો બહુ બધું કહી દીધું કે અરે તારી સાહેબી ગમે તે હોય, 14 ચોકડીનો રાજા હોય, એક નહીં 1000 સોનાની લંકા તારી પાસે હોય, પણ મારે મન તો તું તણખલા બરાબર છો। વાત એ છે, પ્રસંગ તો લાંબો છે, પણ એક ચોપાઈ કઈ નહીં આગળ વધીશ। ટુગેધરનેસ ટીચીસ us what is love, એ વાત પર આવું છું। અને એ વાતને પુષ્ટ કરવા માટે આનાથી સારું દ્રષ્ટાંત મને બીજું કોઈ દેખાણું નહીં, એટલે મેં માનસમાંથી આ દ્રષ્ટાંત લીધું છે આપની સામે। દોસ્તો, સીતાજી કહે છે દશાનનને, સો ભુજ કંઠ की तव असि घोरा। રાવણ જ્યારે ધમકી આપે છે માતા સીતાને कि मारा चंद्रहास नामना खड़ग बड़े 1 महीनामां ते जो मारी बात न मानी, मारी सामे न जोयुं, तो तारा टुकड़ा करी नाखीश, धड़मस्तक अलग करी नाखीश। त्यारे सीताजी कहे छे कि तो तूय सांभळ, तो जेने औकात बतावी दीधी रावणनी अने पोताना प्रेमनी श्रेष्ठता सहज रीते અહીં प्रगट करी दीधी छे कि 1 महीनामां 100 भुज कंठ की तव असि घोरा। कां तो रामना हाथनो हार मारा गळामां आवशे, एनी भुजा, प्रभु श्री राम ने भुजा, वो मुझे बाहों में ले लेंगे, एम्ब्रेस मी, राम विल एम्ब्रेस मी, वो मुझे गले लगा लेंगे। भगवान राम का हाथ मेरे कंठ का हार बनेगा। 100 भुज कंठ अथवा तव असि घोरा, और अगर ऐसा नहीं हुआ तो तेरे तलवार मेरे गले पर चलेगी, बाकी और सारी बातों को तू भूल जाना। दिस इज लव। इससे अच्छा क्या हो सकता है दृष्टांत दोस्तों? तुम्हारे एक कहવું છે કે ટુગેધરનેસ જે રામ અને સીતા જેટલું સાથે રહ્યા, વૈભવમાં તો બહુ ઓછું રહ્યા છે। લગ્ન થયા અને થોડા દિવસમાં તો વનવાસ થયો। આજ છોકરીઓ લગ્ન રૂપિયા સાથે કરે છે। રૂપિયા કેટલા છે, બંગલા કેટલા છે, મિલકત કેટલી છે, ગાડીઓ કેટલી છે, અને કા નોકરી હારે પરણે છે કે કઈ પોસ્ટ ઉપર છોકરો છે। અને પરણતા પહેલા જ્યાં ગણિત હોય ત્યાં ટુગેધરનેસનું ખરું ફિલિંગ ક્યારે આવી શકે ખરું, અથવા ત્યાં ક્યારે સાચો પ્રેમ જન્મી શકે ખરો? પ્રેમ તો બલિદાન है, प्रेम गणित नहीं है। ये तो फना होने की बात है, ये तो फिदा होने का रास्ता है दोस्तों। खैर, बहुत सरस याद आवे छे 2 पंक्तिओ
ફરી કહું છું, સોરી, કવિનું નામ યાદ નથી આવતું. ખુદને ભૂલી ગયો છું તમને મળ્યા પછી. ક્યા બાત હૈ. खुद को बंदा भूल जाए, सुमिरन रहे तो प्रियतम का रहे या प्रियतमा का रहे. ખુદને ભૂલી ગયો છું તમને મળ્યા પછી. આધ્યાત્મિક અર્થમાં પણ આને લઈ શકાય, પણ અત્યારે તો મારે સામાજિકતાની જ વાત કરવી છે. હું સામાજિક સ્તર ઉપર કહી રહી છું તમને. બધી વાતને ગમે તેમ કરીને મારી ઠોકીને અધ્યાત્મ હારે ચોંટાડી દેવી કે જોડી દેવી એવું જરૂરી નથી. કારણ કે માણસ લૌકિક સ્તર ઉપર જીવે છે. ધીરે 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 રૂપાંતરણ આવે છે, અને બધા સંન્યાસી થઈ જાય તો જગત ચાલે નહીં. તો સંસાર પણ સુંદર છે, સંસાર અસુંદર છે, સંસાર નર્ક છે. સંસાર નર્કમાં નાખશે તમને. સ્ત્રીનું મોઢું નહીં જોવો, સ્ત્રી સાથે વાર્તાલાપ ટાળો. આ ભાષણો દેવાથી કઈ સાચા નથી થઈ જતા લોકો. ખેર, વિષય ઉપર આવીએ. પ્રેમ. ખુદને ભૂલી ગયો છું તમને મળ્યા પછી. ખુદને ભૂલી ગયો છું તમને મળ્યા પછી. મારો મટી ગયો છું તમને મળ્યા પછી. મારી ઉપર મારો કોઈ અધિકાર જ નથી. મારો મટી ગયો છું कि मैं तो आपका हो गया, मैं रहा कहाँ. પૂરેપૂરું અભિમાન જ્યારે છૂટી જાય ત્યારે સાચા પ્રેમનો જન્મ થાય. હું એમ કહું છું, અહંકાર મુક્તિ એ શરૂઆત છે સાચા પ્રેમની. મારો મટી ગયો છું તમને મળ્યા પછી, અને ખુદને ભૂલી ગયો છું તમને મળ્યા પછી. કેવી છોટી બહેરની ગઝલ છે, નાનકડી એવી વાત છે, પણ કેટલી સરસ વાત કરી છે. હું એમ કહું છું કે પ્રેમમાં જે માણસ સમર્પિત થઈ ગયો હોય તો એને વર્ણવવા માટે આનાથી સારી ટૂંકામાં ટૂંકી અભિવ્યક્તિ બીજી કોઈ હોઈ શકે? કેટલી સુંદર વાત છે. ખેર, એક બીજી હતી, એની પણ બે ત્રણ પંક્તિઓ યાદ આવે છે. મારી ભૂલ ન થતી હોય તો મહેંદી હસન સાહેબે ગાઈ છે ગઝલ. બહુ મજાની છે. રાગ યમનમાં છે. નીરે ગ નીરે સા નીરે ગ મ પા મદ પા મદ ની દ મદ પા નીરે સા રંજીશી સહી. પ્રેમમાં આવું બધું પણ હોય, મન દુઃખ. રંજીશી સહી દિલ હી દુખાને કે લીએ આ રંજીશી સહી. चली गई है प्रियतमा. प्रियतम कह रहा है भले मन दुख થઈ ગયું આપણા વચ્ચે, ઘર્ષણ થઈ ગયું, वैचारिक घर्षण થઈ ગયું तो થઈ ગયું, लेकिन वापस आ जा. रंजिशी के सुख मन दुख. रंजिशी सही दिल ही दुखाने के लिए. एक बार दिल दुखा तो चली गई तो फिर से मुझे छोड़ के जाने के लिए रंजिशी सही दिल ही दुखाने के लिए रंजिशी सही. फिर से मुझे छोड़ के जाने के लिए, फिर से तुझे चला जाना है तो तू स्वतंत्र है, चले जाना, लेकिन एक बार आ, बस एक बार आ. रंजिशी सही दिल ही दुखाने के लिए. एक बार दुखा, भले फिर से दुखे, पीड़ा भी तेरी प्रसादी है, मैं ऐसा मानकर एक्सेप्ट कर लूंगा, मैं स्वीकार कर लूंगा. किस किस को बताएंगे जुदाई का सबब हम, किस किस को बताएंगे? દુનિયામાં કોને કોને દેખાડવા જશું કે શું કામ જુદા પડ્યા? તમારી વાતો, ઘરના ઝઘડાઓ શેરીઓ સુધી ને ગામ સુધી પહોંચાડવાની જરૂર નથી. એક સમજદારીની વાત છે. किस किस को बताएंगे जुदाई का सबब हम. तू मुझसे खफा है तो जमाने के लिए, तू मुझसे खफा है तो जमाने के लिए. कम से कम હું તો એટલો ઇન્વોલ્વ થયો છું તારામાં કે દુનિયાને એમ લાગે કે
આપણે એક છીએ, પણ તું આવી જા. મુझसे ખફા હે તો કઈ નહીં, મારાથી તું ખફા રહેજે, નારાજ રહેજે, પણ જમાને કે लिए રંજીશી સહી, દિલ હી દુખાને કે लिए. આ પણ એક પાસું છે જીવનનું, આ પણ એક પાસું છે. પણ કહે છે કે બસ રંજીશી સહી, દિલ હી દુખાને કે लिए. આ તો ખાલી એને એક વખત જોવા માટે, એના પ્રેમને એક વખત મળવા માટે કેટલી તાલાવેલી હશે, વિચાર તો કરો. કોઈ વાત નહીં, મુझसे खफा है, लेकिन दुआ. ખેર, આગળ વધીએ છીએ. આજ શેર શાયરીનો દોર ચાલે છે, ખબર નથી. સરસ વાત છે. અને હું તો કહું છું ને, શેર હોય, શાયરી હોય, દોહો હોય, રામાયણ હોય, ભાગવત હોય, વાત એક જ છે કે સમાજ કંઈક એમાંથી સારું શીખીને જવું જોઈએ. સાંભળનારને એમ થવું જોઈએ કે હા, કંઈક શીખવા જેવું છે, વાતમાં કંઈક દમ તો છે. ઇગ્નોર કર દેને જૈસા કમ સે કમ નહીં હૈ. અને આ બધું પણ જરૂરી જ છે. खाली सीताराम राधेश्याम की पूरू नहीं पड़े. आप सीताराम बोलते हैं, यही है सीताराम खुद प्रेम का प्रमाण कि सबसे अच्छी प्रेमी कौन? इतिहास के सीताराम. सबसे अच्छी प्रेमी कौन? राधेश्याम. रुक्ष्मणी एक वखत कृष्णने एम કહે કે મને એમ થાય છે કે હું તમારી અષ્ટપટરાણી માની પહેલી પટરાણી બની, એના કરતા હું રાધા બની હોત તો સારું હતું. બોલે કેમ? તો કે હું પટરાણી બની, પણ લોકો ક્યારેય કૃષ્ણ રૂક્ષ્મણી નથી બોલતા, લોકો તો રાધે કૃષ્ણ જ બોલે છે. કે તો રાધા અને કૃષ્ણના પ્રેમ કરતા શ્રેષ્ઠ પ્રેમ બીજો આપણે ક્યાં બતાવી શકીએ? આપણા શાસ્ત્રોએ જે પ્રેમ બતાવ્યો છે, આપણા શાસ્ત્રોએ જે મહાન અને ત્યાગ, પરસ્પર ત્યાગ અને બલિદાન માટે ફના થઈ જનારા જે પ્રેમીઓની વાત કરી છે, એનાથી સારી રીતે બીજું કોણ વાત કરી શકે? સીતા અને રામથી વધારે સારું કપલ કેમ મળે? सीता आगळ छे, स्त्रीनो महिमा, પછી राम आवे छे. राधे पहले, बाद में कृष्ण आते. राधे श्याम. गौरी पहले आती है, बाद में शंकर. गौरी शंकर. शिव और पार्वती से अच्छा कपल नहीं, अच्छा प्रेमी युगल. प्रेम में परितृप्त युगल अच्छा कौन मिल सकता है? मुझे तो कहीं नहीं मिला. मैंने तो बहुत अध्ययन किया है. प्राचीन, सबसे प्राचीन लैला मजनू तो अभी हुए, शीरी फरहा तो अभी हुए, रोमियो जूलियट तो अभी हुए, श्रेणी विजाणन तो हमणा थया. पण आ तो प्रेमनो स्वीकार तो आपणा ऋषि मुनिओ करोड़ो वर्षोथी करता આવ્યા છે અને પ્રેમનો મહિમા ગાયો છે સીતારામના જીવન દ્વારા, રાધા કૃષ્ણના દ્વારા, રાધા કૃષ્ણના ત્યાગ દ્વારા. શ્રી કૃષ્ણએ પ્રજા માટે ત્યાગ કરવો પડ્યો વ્રજનો, અને ફરતા 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 સૌરાષ્ટ્ર સુધી કાઠિયાવાડમાં આવીને વસા. પણ રાધાનું વિસ્મરણ થયું છે એમ નથી માનવાનું. यहाँ तो राधा 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 धड़कन बन गई है कृष्ण के दिल की. और राम हनुमान जी से कहते हैं कि सीता को बोलना कि जानत प्रिया एक मन मोरा, तत्व प्रेम सी मम अरु तोरा. हे सीते, मेरा और तेरा तत्व प्रेम है. तत्व प्रेम, शारीरिक प्रेम की बात बिल्कुल यहाँ जोर नहीं दिया है लौकिक प्रेम पर. तत्व प्रेम सी मम अरु तोरा, जानत प्रिया एक मन मोरा. हे प्रिया, केवल मेरा मन ही उस प्रेम को जान सकता है और इस प्रेम की पीड़ा को समझ सकता है. एक मन मोरा, शायद तू भी नहीं समझ पाएगी. इसका मतलब ये हुआ तो टुगेदरनेस. 14 वर्ष जिस सीता ने राम वन में रहा, કોઈ જાતની સુવિધાઓ નહીં, પણ 14 વર્ષમાં અનેક અગવડો વચ્ચે પણ એકબીજાને કેટલો બધો પ્રેમ કર્યો હશે કે સીતા રાવણની સંપત્તિને, સૌંદર્યને, સત્તાને ઠુકરાવીને એમ કહે કે કાં તો રામનો હાથ મારા કંઠમાં આવશે ને કાં તારું તલવાર. રિપીટ કરું છું, પણ થઈ જાય છે મારાથી, થઈ જાય છે મારાથી, કારણ કે આનાથી વધારે સારું ઉદાહરણ ક્યાંય નથી મળતું. ખેર, અને એ જ સીતારામને આપણે પૂજીએ છીએ
તો રામના અનેક સ્વરૂપોમાંથી, સીતાના અનેક શક્તિ સ્વરૂપોમાંથી એક સ્વરૂપ પ્રેમી અને પ્રેમિકાનું પણ છે દોસ્તો. તો એ ટુગેધરનેસ, એ 14 વર્ષનું જે સંયુક્ત જીવન હતું, સાથે રહેવાનું, ટીચીસ અસ વોટ ઇઝ લવ, પ્રેમ શું છે એ શીખવી દીધું. એ ટુગેધરનેસ જે હતી એણે શીખવી દીધું 14 વર્ષમાં કે પ્રેમ શું છે. કે રાવણ પણ એ હારી ગયો, એ રામના સીતાના પ્રેમની પાસે હારી ગયો છે ભલામણ. હું એમ કહું છું, એમાં જરાય મોડા પડ્યા હોત બેમાંથી એકે, તો આજ રઘુવંશની ગૌરવ ગાથા અધૂરી રહી જાત. આટલા સ્નેહથી અને અમે દિલ ફાડીને જે બોલીએ છીએ રામાયણ વિશે, એ કદાચ ન બોલતા હોત. ખેર, અમર પાલનપુરીની એક ગઝલ યાદ આવે છે. નામ યાદ આવી ગયું, બહુ સારું થયું. કારણ કે સરસ સરસ શેર હોય, બધું કંઈ મારું જ લખેલું હોય એવું નથી. મારા લાખો તો નહીં, પણ હજારોની સંખ્યામાં તો મારી કવિતાઓ છે, એ મને ખબર છે. પણ જરૂરી નથી કે બધે હું મારું જ બોલું. બીજાનું પણ સારું હોય તો એને લઈ અને કોટ કરતા શીખીએ તો એ સર્જકને આનંદ કેટલો બધો થાય. એમ થાય કે હરેશ્વરીમાં મારું બોલ્યા, મારો શેર બોલ્યા. અને સર્જકની વાત જ, સર્જકની દાદ આપવી અને સર્જકની જે વાત છે એને સાચી રીતે અને સારી રીતે અભિવ્યક્ત કરવી, એ જ સર્જક માટે મોટામાં મોટો એવોર્ડ છે. એનાથી મોટો એવોર્ડ કોઈ ન હોઈ શકે. લાખ રૂપિયા આપીને સન્માન કરીને શાલ ઓઢાડો, પણ એનો ક્યાંય ઉલ્લેખ ન કરતા હોય કોઈ વિદ્વાનો, એ કવિનો, તો એ લાખ રૂપિયા તો વપરાઈ જવાના. જય સિયારામ, શાલ ફાટી જવાની. સાચું છે ખોટું? પણ એનો જિક્ર કોઈ કરતું હોય જ્યારે મંચ પરથી, તો એને બહુ મોજ આવી જાય. એના માટે અરબો રૂપિયા ઓછા પડે એની જગ્યાએ, અરબો રૂપિયા કરતાં વેલ્યુ વધારે થઈ જાય જ્યારે કોટ કરવામાં આવે, ક્યાંક એને મૂકવામાં આવે, આ વસ્તુની રેફરન્સ જ્યારે એનો લેવામાં આવે, સંદર્ભ લેવામાં આવે. આપણે અમર પાલનપુરીના શેરની વાત કરતા હતા. પ્રેમમાં કેવું થાય છે કે તર છોડો જ્યારે આપે હસવાનું મન થયું, તર છોડો જ્યારે આપે હસવાનું મન થયું. કે આ મને તર છોડી શકે? તર છોડો જ્યારે આપે હસવાનું મન થયું, બોલાવ્યું જ્યારે આપે રડવાનું મન થયું, બોલાવ્યું જ્યારે આપે રડવાનું મન થયું. અને ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું, ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું, સોગંદ તમારી ત્યાં ને ત્યાં, સોગંદ તમારી ત્યાં ને ત્યાં મરવાનું મન થયું, સોગંદ તમારી ત્યાં ને ત્યાં મરવાનું મન થયું. તરછોડો જ્યારે આપે તો હસવાનું મન થયું, બોલાવ્યું જ્યારે આપે તો રડવાનું મન થયું, બોલાવ્યું જ્યારે આપે તો રડવાનું મન થયું. અને બહુ છેલ્લો શેર આની સાથે સંલગ્ન નથી. અને ગઝલનો એક નિયમ છે, જ્યાં સુધી હું થોડું ઘણું ભણી છું ગઝલમાં, ઇસ્લાહ વિદ્વાનો સાથે બેસીને કંઈક 2 શબ્દો મેં જાણ્યા છે. રદીફ કાફી આજે મારા કાચા છે ગઝલના, પણ છતાંય મને ગમે છે ગઝલ લખવી, ગઝલ સાંભળવી, ગઝલ બોલવી અને ગઝલમાં જીવવું. જિંદગી ગઝલ જેવી હોવી જોઈએ. ગઝલનો અર્થ થાય છે પ્રેમનું કાવ્ય. ગઝલનો અર્થ જ થાય છે કે હૃદયનું કાવ્ય છે, તો પ્રેમનું કાવ્ય છે. અને ગઝલનો નિયમ છે કે ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર હોય. તમે કહેશો એનો મતલબ એ કે પહેલા શેરમાં જે વિષય ઉપર વાત થઈ છે એ જ વિષયને પકડીને છેલ્લે સુધી ચાલવું જરૂરી નથી. સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે શાયરને, કે કદાચ એક શેરમાં પ્રેમની વાત કરી હોય તો બીજા શેરમાં પાછી દેશભક્તિની વાત કરી હોય તો રાષ્ટ્રપ્રેમ થઈ હોય, તો ત્રીજા શેરમાં ક્યાંક દુનિયાની ગદ્દારીની પણ વાત કરી હોય. બિલકુલ વિપરીત વિષય થઈ જાય. તો હવે એક શેર અમર પાલનપુરની વાત જ નીકળી છે, તો એક શેર મને પણ ગમ્યો છે. એ આની સાથે અત્યારે જે આપણે ટુગેધરનેસ ટીચીસ અસ વોટ ઇઝ લવ એ જે વાત કરી રહ્યા છે એ ટાઇટલ હેઠળ, એમાં એની સાથે જોડી શકાય એવો નથી, પણ તો કહીશ તો હું ચોક્કસ કે ડૂબ્યો નથી અમરને ડુબાડ્યો છે કોઈએ, ડૂબ્યો નથી અમર પાલનપુરી, ડૂબો નથી અમર, ડૂબ્યો નથી અમરને ડુબાડ્યો છે કોઈએ, નહીંતર કાયની લાશને તરવાનું મન થયું,
નહીતર કાંઈ એની લાશને તરવાનું મન થયું. તરછોડો જ્યારે આપે, તરછોડો જ્યારે આપે, હસવાનું મન થયું. અને બોલાવ્યો જ્યારે આપે, રડવાનું મન થયું. ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું, કેવો પ્રેમ! ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું, સોગંદ તમારી ત્યાં ને ત્યાં મરવાનું મન થયું. એમ થયું કે આવી પ્રેમની ક્ષણમાં આ ખોળામાં અહીંયા જ બસ માથું ઢળી પડે ને શ્વાસ મારા શાંત થઈ જાય. આનાથી મજાનું મોત બીજું કયું હોય? આ સંયુક્ત જીવનમાં રહેતા 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 માણસ આ શીખે છે. સંયુક્ત મતલબ અસલ જોડાણ હોવું જોઈએ, નકલી નહીં. અસલ જોડાણ હોવું જોઈએ. અને અસલ જોડાણ એટલે વચ્ચે રેણ હોય એવું નહીં, પણ ધીરે 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 એકબીજામાં વિલીન થઈ જવું. વિલીન હો જાના કે એક સમય એવો આવે કે જ્યારે રામમાં સીતાનું દર્શન થાય, અને એક સમય એવો આવે કે જ્યારે સીતામાં રામ દેખાય. જ્યાં દ્વૈત મટી જાય, ડ્યુઆલિટી જ્યાં ખતમ થઈ જાય, અને અદ્વૈતની ભાવના બે વ્યક્તિ વચ્ચે જ્યારે આવે ત્યારે ખરો પ્રેમ કહું છું. ખેર દોસ્તો, બહુ મજાની વાત છે. પ્રેમમાં દગો પણ મંજૂર. જા છેલ્લો શેર કહું છું. પ્રેમમાં દુઃખ પણ મંજૂર. यही वफा का सिला है तो कोई बात नहीं. मेरी वफा का बदला जो तू इस तरह से देना चाहते, कुछ तो चोट पहुंची है सर्जक को. तब लिखा होगा प्रेमी को चोट पहुंची है कहीं. यही वफा का सिला है तो कोई बात नहीं, कोई बात नहीं, कोई बात नहीं. मैं तो प्रेम करता हूं ना. ये दर्द तूने दिया है, ये दर्द तूने 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 तूने, ये दर्द तूने दिया है तो कोई बात नहीं. દર્દ તારા તરફથી મળ્યું છે, મંજૂર છે. તારા તરફથી દુઃખ મળે, સુખ મળે, દર્દ મળે, આનંદ મળે, જે કાંઈ મને મળે બધું મને મંજૂર. તારા હાથનું ઝેર મને મળે તોય મંજૂર, પણ તારા હાથે મળેલું હોવું જોઈએ. કેવો પ્રેમ! તો છેલ્લે એટલું જ કહીશ દોસ્તો, તમને એમ થશે કે માં એક સંન્યાસીની, અને આ શું કે અમને પ્રેમના પાઠ ભણાવવા બેઠા છે. વિકૃત માનસની આવી વ્યાખ્યા હશે. આપણા જેટલા શાસ્ત્રો છે, પછી નાટ્ય શાસ્ત્ર હોય, નૃત્ય શાસ્ત્ર હોય, અને અતિ ઉપર જઈને કહું તો કામ સૂત્ર હોય, જે કાંઈ હોય એ બધું ભારતના ભગવાએ આપ્યું છે. ઋષિઓએ જ લખ્યા છે બધા શાસ્ત્રો. ભરતનાટ્યમ એમાં ભાવ, વિભાવ, વ્યભિચારી ભાવ એ નૃત્ય દ્વારા કેમ પ્રગટ કરવા, આ બધું ભરત મુનિએ શીખવાડ્યું છે. આપણા ઋષિઓની દેન છે આ બધી, કે સંસારના પરમ સત્યો ઉપર એમણે શાસ્ત્રો લખ્યા છે. અને સંસારને સુંદર રીતે કેવી રીતે માણવો અને કેવી રીતે એનાથી પાર ઉતરવું, આ બે વાતો આપણા ઋષિઓએ શીખવી છે. અને એમાંની એક નાનકડી વાત આજ મેં તમને કરી કે જે ટુગેધરનેસ છે, સંયુક્ત ભાવ સાથે સંયુક્ત જીવન જીવવાની જે વાત છે, સમર્પણ સાથેની, એ આપણને શું શીખવે છે? તો કે વોટ ઇઝ લવ, પ્રેમ શું, એ આપણને શીખવે છે. તો સંયુક્ત જીવન સુંદર રીતે જીવતા આપણે બધાએ શીખીએ. પછી ભાઈ બહેન હોય, પ્રેમી પ્રેમિકા હોય કે પતિ પત્ની હોય. ધન્યવાદ. બાય.